હેલો મિત્રો, રાધે રાધે. હું નમ્રતા બારોટ. આજે આપણે ચર્ચા કરીશું 2025 એટલે કે આ વર્ષમાં આપણે ઘણું બધું જોયું, જેમ કે કમોસમી વરસાદ, ચોમાસા પહેલાંનો વરસાદ જોયો, મેના મહિનામાં જૂનનું મોસમ જોયું, અને આ કમોસમી વરસાદના લીધે ઘણા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. આ નુકસાનની તો સાચી ખબર ખેડૂતને જ હોય. ઘણા સપના હશે એમના પણ કે આ પાકમાંથી, કોઈ પણ વાવેતરમાંથી જે પણ પૈસા કે મૂડી મળશે એમાંથી આપણે આપણા સપના પૂરા કરીશું. એ પછી વાત કરીએ તો સંબંધોની. આજકાલના સંબંધો એટલા સ્વાર્થી બની ગયા છે ને કે કોણ આપણું છે અને કોણ પારકું એ ખબર જ નથી પડતી. આજકાલના સંબંધોમાં સૌથી વધારે વિશ્વાસઘાત જોવા મળે છે, એમાં પણ ટીવી, ફોનના માધ્યમ દ્વારા. આજકાલ જે કિસ્સાઓ બતાવવામાં કે દેખાડવામાં આવે છે, કિસ્સાઓ જોઈને એક માણસને બીજા માણસ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. આજ 2025માં પહેલગામ આતંકી હુમલો, જે આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. ઘણા લોકો પોતાના પરિવાર સાથે ત્યાં મીઠી યાદો બનાવવા ગયા હતા, સારી પળો માણવા ગયા હતા. તે લોકોને ત્યાં ખૂબ જ દુઃખદ અને કડવો અનુભવ થયો છે. જે દુઃખ આપણે વિચારી પણ નથી શકતા ને, એ દુઃખ એમને નજીકથી જોયું છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. બસ આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પાસે કે એમની આત્માને શાંતિ આપે. આ બધું થયા પછી આપણા દેશવાસીઓએ ઓપરેશન સિંદૂર પણ જોયું અને સિંધુ નદીના પાણીની કિંમત પણ સમજાવી. ત્યારબાદ 2025માં આપણો દેશ હજી આ એક દુઃખમાંથી ઉભર્યો પણ નહોતો, ત્યાં તો અમદાવાદ પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટના ઘટી, જેના વિચાર માત્રથી આપણા રૂવાડા ઊભા થઈ જાય, જેમાં પૂર્વ સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. તે પ્લેનમાં ઘણા પરિવારના, કોઈએ ભાઈ ગુમાવ્યો છે, કોઈએ બહેન ગુમાવી છે, કોઈએ મા બાપ ગુમાવ્યા છે, તો કોઈએ પૂરો પરિવાર ગુમાવ્યો છે, જે પરિવારમાં નાના નાના બાળકો પણ હતા. અને આ દુઃખદ ઘટનામાં સપના ભરેલા ઘણા તબીબો એટલે કે ઘણા ડૉક્ટરોએ પણ પોતાની જાન ગુમાવી છે. હવે ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના છે કે આગળ 2025માં કોઈ પણ આવી મોટી કે ભયાનક દુર્ઘટના કે નુકસાન ના સર્જાય, અને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને એમના પરિવારને શક્તિ આપે, જે આ દુઃખ ભૂલી શકે. એવી જ મારી પ્રાર્થના. રાધે રાધે.